હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ટિફિન માટે ખૂબ જ ઝડપથી રેડી થઈ જતું એવું પાણીનો ઉપયોગ કર્યા વગર રેડી થતું ફુલેવર બટાકા લીલવાના દાણાનું એકદમ ટેસ્ટી શાક. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. ફુલેવર બટાકા અને લીલવાના દાણા લીધા છે. બધાને સરસ રીતે ક્લીન કરી લઈશું. હવે આપણે લીલા મરચાં લીધા છે. તમને જેટલી ક્વોન્ટિટીમાં લીલા મરચાં પસંદ હોય એટલા લઈ શકો છો. તેને સરસ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈએ. હવે કડાઈમાં તેલ ગરમ કરી લઈશું. સાથે ચપટી હિંગ એડ કરી દો. સાથે લીલા મરચાં, હળદર, મીઠું સાતળી લઈશું. બધી શાકભાજી એડ કરતા જઈશું અને 4થી 5 મિનિટ તેને સરસ રીતે સાતળી લેવાની છે. આજનું શાક બનાવવા માટે આપણે પાણી તેની અંદર એડ કરવાનું નથી, એટલે આપણે શાકને વરાળથી બાફી લઈશું. તો વરાળથી બાફવા માટે આપણે કડાઈની ઉપર એક થાળી મૂકી દઈશું. તેની અંદર પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે વરાળથી બાફી લઈશું. આ રીતે કરવાથી શાક આપણું નીચેથી ચોંટશે પણ નહીં અને એકદમ સરસ રીતે બાફીને રેડી થઈ જશે. વચ્ચે વચ્ચે થોડું હલાવતા જઈશું. હવે 5થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જુઓ, શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. તેની અંદર નાની સાઈઝનું ટામેટું એડ કરી દઈએ. સાથે થોડી કોથમીર એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે જુઓ, ફુલેવર બટાકા લીલવાના દાણાનું એકદમ ટેસ્ટી શાક આપણું રેડી થઈ ગયું છે. આ શાકને તમે ટિફિનમાં બનાવી શકો છો, યા તો લંચમાં કે ડિનરમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો ચલો, આપણું શાક તો રેડી થઈ ગયું છે. તેને ભાખરી અને અથાણા સાથે સર્વ કરી દઈએ. ચોક્કસથી તમે પણ ઘરે આ રીતે ફુલેવર બટાકા લીલવાના દાણાનું શાક બનાવજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારા આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાસ હોમ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.